જિલ્લામાં માનવભક્ષી દીપડાની દહેશત જોવા મળી। 9 વર્ષની બાળકીને ઘરમાં ઘૂસીને આ દીપડાએ શિકાર બનાવી। નર્મદામાં માનવભક્ષી દીપડાના દહેશતથી ખેત વિસ્તારમાં લોકો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર બન્યા છે। થોડા દિવસ પહેલા દીપડાએ 9 વર્ષની બાળકીને પોતાનો શિકાર બનાવી હતી, ત્યારે બીજી ઘટના સામે આવી છે। સાગબારના બેડાપણી ગામ ખાતે અહીં ઘરમાં સૂતા આધેડ મહિલા પર દીપડાએ ઘાતક હુમલો કર્યો। હુમલામાં દીપડાએ આધેડ મહિલાનો એક કાન પર બચકું ભરી લીધું અને હાથ પર પણ ગંભીર ઈજા પહોંચાડી છે। મહિલાએ બુમરાણ કરતા દીપડો ભાગી ગયો। મહિલાની રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે। બેબીબેન અર્જુનભાઈ કરીને નામ છે બેનનું। રાત્રે 3 વાગ્યાના અરસામાં દીપડાએ એટેક માર્યો છે, જેમાં ડાબી સાઈડનો કાન દીપડો ખાઈ ગયેલો છે। અત્યારે સારવાર અર્થે અમે રાજપીપળામાં એડમિટ છે। તો આ ઘટનાની જાણ થતાં સાંસદ મનસુખ વસાવા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। મનસુખ વસાવાએ ઘાયલ મહિલાના હાલચાલ પૂછી અને મહિલાની સારવાર માટે વડોદરા રિફર કરવામાં પરિવારની મદદ કરી। સાથે જ દીપડાના વધતા હુમલાને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેઓએ આ બાબતે રાજ્ય સરકાર પાસે રજૂઆત કરશે। આ ઉપરાંત જિલ્લામાં લોકોને સારવાર અર્થે અન્ય શહેરમાં ન જવું પડે અને જિલ્લાની સરકારી હોસ્પિટલને અત્યાધુનિક બનાવવા સરકારમાં રજૂઆત કરવાની બાહેધરી આપવામાં આવી છે। આ પ્રકારની જે સ્થિતિ છે એમાંથી નર્મદા જિલ્લાને અમે બહાર લાવવા માટે બધા જ પ્રયત્નો કરી રહ્યા છીએ। હું એ વિસ્તારના આગેવાન મોતીભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવથી માંડીને બધા જ લોકો અમે ખૂબ ચિંતિત છે અને આના માટે શું દીપડાઓથી કે હિંસક પ્રાણીઓથી કઈ રીતના રક્ષણ થાય નાગરિકોનું અને રાજપીપળા સિવિલમાં કેમ કરીને સુધારો થાય એ સરકારમાં અમે રજૂઆત કરી।